હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મીરાસ ક્રોશેટમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે કેટ બુકમાર્ક બનાવશું. આ કેટ મેં બનાવી છે. બુકમાર્ક માટે આપણે બુક વાંચતા હોય તો એમાં આ તમે લગાવી શકો છો. જે લોકોને રીડિંગ કરવાનો શોખ છે એ લોકો માટે સ્પેશિયલ છે કેટવાળી ડિઝાઇન. તો ચાલો આપણે બનાવી લઈએ. તો સૌથી પહેલાં આપણે મેજિક રિંગ બનાવવાની છે. આવી રીતે મેજિક રિંગ તો સહેલી છે સાવ. જે લોકોને ન ફાવતી હોય એ બીજી વખત બતાવી દઉં. પહેલાં આપણે આ દોરાને અહીંયા રાખવાનો છે અને અહીંથી આપણે આવી રીતે એને આટી લગાવવાની છે. સાવ ઇઝી છે. પછી આપણે અહીંયાથી એક ચેન, આવી રીતે મેજિક રિંગ તૈયાર થઈ ગઈ આપણી. હવે આપણે ચેન લેવાની છે. તો મેં આ એક ચેન લીધી છે. હવે આપણે 2 3 4 5 6 7 8 9 અને 10 આપણે 10 ચેન લીધી છે. પછી આપણે ટ્રિપલ ક્રોશિયા કરવાના છે. એના માટે આપણે 2 વખત આવી રીતે આંટી લગાવી દીધી છે. તો હવે આપણે 1 2 3 અને 4 ચેન મૂકી અને 5મી ચેન ઉપર આપણે ટ્રિપલ ક્રોશિયા કરવાના છે. 1 પછી આપણે આ બીજી ચેનમાં બીજો ટ્રિપલ ક્રોશિયા, અને ત્રીજી ચેનમાં આપણે આ ત્રીજો ટ્રિપલ ક્રોશિયા, આપણે 3 ટ્રિપલ ક્રોશિયા અને આ 3ની ચેન છે. અને આપણે અહીંયા એક ડબલ ક્રોશિયા કરવાનો છે. એક હાફ ડબલ ક્રોશિયા, હાફ ડબલ ક્રોશિયા છે અને એક સિંગલ ક્રોશિયા કરવાનો છે. પછી આ મેજિક સર્કલ છે એ આવી જ રીતે આપણે રાખવાનું છે. એને અત્યારે બંધ નથી કરવાનું. પછી આપણે આ મેજિક સર્કલમાંથી એને સ્લીપ સ્ટીચ કરી લેવાની છે આવી રીતે. બરાબર. પછી આપણે 1 2 અને 3 ચેન લેવાની છે. પછી આપણે 2 ડબલ ક્રોશિયા કરવાના છે. આપણે આ 3ની ચેન છે એ પણ આપણે કાઉન્ટ કરશું. હવે આપણે આ 3 ડબલ ક્રોશિયા છે એની ઉપર આપણે 3 ચેન કરશું. 1 2 3. પછી આપણે 3 ચેન છે આ જે આપણે 2 ડબલ ક્રોશિયા છે ત્યાં આપણે આ ઉપરની 2 ચેન છે એમાંથી આપણે એક સિંગલ ક્રોશિયા આવી રીતે કરશું. પાછા આપણે 3 ડબલ ક્રોશિયા કરવાના છે. 1 2 અને 3. પાછી આપણે 3 ચેન લેવાની છે. 1 2 અને 3. આ 2 છે આપણે ડબલ ક્રોશિયા ઉપરની 2 ચેન છે એમાંથી આપણે એક સિંગલ ક્રોશિયા કરવાનો છે. પછી આપણે થોડુંક રાઉન્ડ ટૂંકું કરી દઈશું
હવે આપણે આ રાઉન્ડમાં જ 2 ડબલ ક્રોશિયા કરવાના છે. 1 ડબલ ક્રોશિયા અને 2 ડબલ ક્રોશિયા. હવે આપણે 3ની ચેન લેવાની છે. 1 2 અને 3. પછી આપણે થોડુંક રાઉન્ડ આવી રીતે કરી દઈશું. પછી આપણે આ રાઉન્ડમાં જ અહીંયા સ્લીપ સ્ટીચ કરી દેવાની છે. પછી આપણે રાઉન્ડને પેક કરી દઈશું આવી રીતે. હવે આપણે આગળ જેવી રીતે કર્યા હતા એવી જ રીતે અહીંયા સામેની સાઈડ પણ કરી લેશું. તો પહેલાં આપણે એક સિંગલ ક્રોશિયા કર્યો હતો. અહીંયા આપણે એક સિંગલ ક્રોશિયા, પછી એક હાફ ડબલ ક્રોશિયા છે, એક ડબલ ક્રોશિયા અને ટ્રિપલ ક્રોશિયા. એક બે અને આ 3. આ 3 ટ્રિપલ ક્રોશિયા કરી લીધા. હવે 3ની ચેન 1 2 ને 3. હવે એ આપણે અહીંયા સ્લીપ સ્ટીચથી એને જોઈન કરી દઈશું આવી રીતે. તો આપણી આ કેટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ચેન કરવાની છે. 1 2 3 4 5. આપણે આવી રીતે ચેન કરી લેશું. આપણે 60 ચેન કરશું. 60 60 ચેન કરવાની છે. આપણે 60 ચેન કરી લઈએ. હવે આપણે આ 60 ચેન કરી લીધી છે. 60 તમારે વધારે કરવી હોય તો તમે વધારે પણ કરી શકો છો. જેટલી તમારી બુક હોય એ પ્રમાણે સાઇઝ રાખીને તમે એટલી ચેન બનાવી શકો છો. મેં 60 બનાવી છે. તો પછી આપણે હવે ટ્રિપલ ક્રોશિયા કરવાના છે. તો 1 2 3 અને આ ચોથી ચેનમાં આપણે ટ્રિપલ ક્રોશિયા કરશું. એક ટ્રિપલ ક્રોશિયા, પાછું આપણે એ જ ચેનમાં 2 અને 3 ટ્રિપલ ક્રોશિયા કર્યા. હવે આપણે એમાં 2 ડબલ ક્રોશિયા કરવાના છે. એ જ ચેનમાં આપણે 2 ડબલ ક્રોશિયા કરવાના છે. 1 અને 2. પછી આપણે એક ચેન લેવાની છે. પછી આપણે એક ટ્રિપલ ક્રોશિયા કરશું. એ જ ચેનમાં આપણે કરવાનું છે, બીજી ચેનમાં નથી કરવાનું. પછી આપણે 2 ડબલ ક્રોશિયા કરવાના છે. અને 3 ટ્રિપલ ક્રોશિયા કરશું. આ 1 2 અને આ 3. અને હવે આપણે અહીંયા 3ની ચેન કરશું. 1 2 અને 3.
પછી આ જ રાઉન્ડમાં આપણે એને અહીંયા સ્લીપ સ્ટીચથી જોઈન કરી દઈશું. પછી અહીંયા એક ચેન છે ત્યાં આપણે પાછી એક સ્લીપ સ્ટીચ કરી અને એક ચેન લઈ કટ કરી દઈશું. તો આપણું આ મિની હાર્ટ બનીને પણ રેડી થઈ ગયું છે. તો આ દોરાને પછી આપણે એડજસ્ટ કરી લઈશું. તો કેટ બુકમાર્ક કેવું લાગ્યું તમે જરૂરથી મને કોમેન્ટ કરજો. પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.